નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવરકુંડલામાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ વિશાળ મૌન રેલી યોજાઈ। સાવરકુંડલા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો અને નિર્દોષ હિન્દુ સંતો આમ જનતાને ધરપકડના વિરુદ્ધમાં સાવરકુંડલામાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રિદ્ધિ સિદ્ધિ ચોકથી મામલતદાર કચેરી સુધી નીકળેલ આ મૌન રેલીમાં સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા। બાંગ્લાદેશમાં હિન્દુ સમાજના લોકો માટે વધતા અત્યાચાર માટે રેલીમાં ઉપસ્થિત લોકોએ બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પર થતા અત્યાચારોની નિંદા કરતા જણાવ્યું હતું કે નિર્દોષ લોકો અને હિન્દુત્વના વિવિધ સંપ્રદાયોના અનુયાયીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે। આવા કૃત્યોમાં અભિનય લાયક નથી અને તેને રોકવા માટે કડક પગલાં લેવા જરૂરી છે। વધુમાં જણાવ્યું હતું કે ધર્મ પરના આવા હુમલાઓને જો રોકવામાં નહીં આવે તો સમગ્ર વિશ્વમાં માઠા પરિણામો ભોગવવા પડશે। તેથી ભારત સરકાર બાંગ્લાદેશ પર દબાણ કરીને અત્યાચારો બંધ કરાવવા જોઈએ। મૌન રેલી બાદ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સાવરકુંડલાના હિન્દુઓની લાગણીઓને બાંગ્લાદેશ સુધી પહોંચાડવાની અપીલ કરવામાં આવી હતી। આવેદનમાં સરકારને કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી। સાવરકુંડલાના સમસ્ત હિન્દુ સમાજ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। वर्तमान समय में बांग्लादेश अंदर शेख हसीना सरकार ने अलोकतांत्रिक तरीका थी बरखास्त कर्या पछी त्यां जे नवा राष्ट्रपति मुकाणा छे एमना नजर नीचे आखा बांग्लादेशनी अंदर समस्त लघुमती समाज खास करीने हिंदू समाज ने टार्गेट बनावीने एने खत्म करवानो एक भयंकर षड्यंत्र चाली रह्युं छे। तेमां हिंदुओनी हत्या, बहनों पर बलात्कार, मंदिरों ने ध्वस्त करवा, धर्म परिवर्तन करावुं, आ प्रकारनी अमानवीय प्रवृत्ति अत्यारे भयंकर रीते चाली रही है। आ प्रवृत्ति तात्कालिक असरथी बंद थाय तेने लईने भारत सरकार तरफथी कहीं ने कहीं पगलां लेवामां आवे, जरूर पड़े तो सैन्य कार्यवाही पण करवामां आवे एवी मागणी सावरकुंडलानी जनतानी हती अने ए मागणी अमे प्रांत साहेब सुधी पहोंचाडी छे।